જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં છો કે? આપણા વિડીયો જોતા હતા બધા મજામાં જ હોય. જો આજે આપણે આવ્યા ટ્રેક્ટરના ટાયર લેવા માટે. જો મામા જઈએ એટલે પપ્પા હાકે રિક્ષા, એટલે મામા રિક્ષા હોય ને ત્યારે પપ્પા જાગતા હોય. અમે જ્યાં જઈએ જો પાછળ ડાયરું બાંધે આ રીતે. હું નીચે ઉતરીને તમને બતાવીશ. અત્યારે યાદ આવ્યું કે લોક ચાલુ કરીએ આપણે. અત્યારે જો બુખીરા પી ગયા વેશમાં ઉતારી જાય ક્લિપું આપણે. જો મિત્રો ગાત્રાણ માતાજી નું મંદિર આવી ગયું બાપડા એ. ધીમે ધીમે જઈએ અત્યારે અમે. મિત્રો અત્યારે હે ને ડ્રાઈવર બદલી ગયા તો ડ્રાઈવર માં અત્યારે પાછા મામો આવી ગયા અને પપ્પા એ બાઇક લઈ લીધું છે. હજી પિયાણી ગામ છે ત્યાંથી ટ્યુબ લેવા જવાના છે. ટાયર પોરબંદર થી લીધા અમે. પપ્પા કેવું ફટાફટ ટ્યુબ લેતો આવો તમે ઘરે જવા દઈએ ટાયર. એટલે અમે ઘરે જવા દઈએ. ત્યાંથી પછી ટ્રેક્ટર માંથી ખોલવા પડશે એક સાઈડ. એટલામાં હવા ઓછી થઈ ગઈ છે. વાલ સીટ માં વાંધો આવી ગયો. હવે એ બધા કરવા જો કામકાજ હજી ઘેર જઈને આપણે હજી તો અત્યારે ધીમે ધીમે હું મામો પૈડા જઈએ. હવે કોઈ ભેગું નથી ગયો હું મામો ને ટાઈગર. અને જો મિત્રો આપણે હે ને વાડીએ પૂગીએ ને તમને બતાવીએ કે કઈ રીતે આપણે હે ને ટાયર ની રાખ્યા. આ જુઓ તમે કોઈ વિચાર્યું હોય એ રીતે રાખેલ છે અમે. ને મામો જો ત્યાં છોડે મને કે અંદર વયો જાય એટલે અંદર થયું એટલે કાઢી જાય. હું હમણાં જાય જરીક વિડીયો ઉતારી લઉં. મામાથી ધીરો જ ન દઈએ જરાક કે નવા આપણે લીધા હો ફૂલ ભરી દીધા આપણે. હા એમ. અને મિત્રો આપણે મારી દીધો છે ચેક અને ટાયર હવે ઉતારવાના છે એટલે મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો. હું કાલો ને હવે બતાવીએ. જો આ ટ્રેક્ટર છે આમ જો ત્રાસું દેખાતું જ હશે. ત્યાં જઈને બતાવવામાં દંગડા બંગડા ને ચડાવ્યા. જો આટા ને એટલા બોલના કાઢી લીધા એક એક રાખ્યા. હવે ઉતારવાનો જો અહીંયા જેક મારેલો હવે જેક તો ખાલી ટેકામાં જ રાખ્યો. બાકી જો આ ડંગળી છે આ સાઈડ ડંગળી છે ચડાવી દીધા છે ઉષા આપણે. ને જો આપણા ટાયરો આ બાજુ પડ્યા. પાર્થભાઈ સથવારો અમારા જો અહીંયા મૂકી દીધા. હવે આને પછી ટ્રોલીમાં ભરવાના. આપણે ઝીણકા ટ્રેક્ટરમાં કાઢી ઝીણકા ટ્રેક્ટરમાં ટ્રોલી ચડાવવાની. કારણ કે આમાં એક સાઈડ પંચર છે નકા આવા બધા એ માટે કરવા પડ્યા. પંચર હોય એટલે કંઈક વાલમાં વાંધો આવ્યો. બાકી નયનભાઈ ટેકો દેવા પૂગી આવ્યા ડાન્સ કરતા કરતા. એટલે એવું બધું હે હું કા બતાવીએ ભાઈ. ટ્રેક્ટરથી ન માટી ટ્રેક્ટરથી સેટું જ રહેવાનું. હવે ટેકે હે ખાલી જેકના એટલે એનો સહારો ન લેવાનો. અમારે ઝીણકું ટ્રેક્ટર અહીંયાથી જો એટલીમાંથી કાઢવાનું. હા રિક્ષો તમને હટી જાય. એમાં ટ્રોલી પડી એટલે આપણે ટ્રોલી જોડવાની છે. ટ્રોલીમાં બધી નાખવાના. આ બે ટાયરું નવા ટાયરું ભગવત જેને ફિટ કરાવીને પાછા આવીને ચડાવી દેવાના. અને મિત્રો હવે આપણે હે ને ટ્રેક્ટરમાં રાખી દીધા હે ટાયર. જો આ ઝીણકા ટ્રેક્ટર ટ્રોલીમાં હે ને ઓલા વ્હીલ પ્લેટ છોટા કાઢી લીધા અહીંયા નીચે પડ્યા. ને હવે પાર્થભાઈને અમે જઈએ. અમે ઝીણકું લઈ લઈએ. હું નયનભાઈ પાર્થભાઈ ત્રણની જઈએ ને પપ્પા વાહે બાઇક લઈને આવે છે પટોડિયાને ધીમે ધીમે લઈને જઈએ. બાકી અમે ઝીણકું મોટા ટ્રેક્ટરમાં ટાયરું કાઢી લીધા. લાખો જઈતું લાગે છે આવે ને બતાવી ગયું છે તો ત્યારે ફટાફટ જઈએ અમે. તણા હાથ પૂગી જઈએ ને પાછું હમું થઈ જાય ને બધું. અને મિત્રો જો આપણે હે ને પૂગી આવ્યા ભાઈ. બરોબર છે બરોબર છે મને કામ રાખ. હા હાલે લંબાઈ ઝીણા મોટા હે હાલે હાલે બરોબર છે બરોબર છે. એ આમ હાથ ભાઈ ભગા કેમ મોજમાં ઓબો. જો આમાં ટ્રોલી ભરાઈને આવ્યા હતા જો અત્યારે આ ભાઈ હે ને ખોલે અહીંયા વ્હીલ પ્લેટ કાઢે. આપણે જૂના ટાયરોમાં જો નવા મૂકી દીધા. બે પીડિયા અહીં નવા પાસે કોથરી પડી એમાં ટ્યુબ છે. જોવે બધા જોઈએ હજ અમે નહીં ભાઈ બધા આવ્યા શું કે ભાઈ ધીમે ધીમે ખોલે છે. હજી તો વાર લાગશે ભાઈ ને. અને ઝડપ તો ન થાય જો કે હમણાં આવડતું ને ભેગો ટેકો દઈએ કઈ ભાઈ. હા ભાઈ આમાં શું કઈ આપડે ખોટી હરી કરીએ ન સારા લાગીએ કઈ ભાઈ. વાત સાચી હતું મારી. તો બાકી ભાઈ કામ કાઢજો ખાલી એટલું બરવાનું છે. આપડા જેમ કામ જ નહીં. હું નઈને ભાઈ કોઈ મારીએ તો જ જઈએ. અલબી છે ભાઈ કોઈ હાકુયામાં પેલી વાત નથી કે ભાઈની બોડી ક્યાં છે નયનભાઈ? ભાઈની બોડી ક્યાં છે? ભાઈની બોડી તો હોય ને ભાઈ. આ કામ કરતો બોડી ન મળે કાંઈ. બોડી હોટલ કે આ ઓરિજિનલ બોડી કહેવાય. જીમમાં ન જવું પડે. જીમમાં ન જવાય આ કામ કરાય નહીં ભાઈ. હા ભાઈ
જો ભાઈ આને આ જ રહ્યો ભાઈ રહેવાનું અહીંયા કામકાજ અહીંયા કરવાનું બગવદર છે તો આ નાયરા પેટ્રોલ પંપ છે એની પાસે આવજો કંઈ કામકાજ કરાવવા હોય ટાયરનું તો ભાઈનું કામકાજ બહુ સારું હા બહુ એટલે બહુ સારું પ્રમોશન નથી કરતા પણ હું કાં ઝાડ ખાતર અમારા અનુભવથી રજા ટાઈમથી આવીએ ભાઈ મારા. અને મિત્રો જો આપણે હે ને ટાયરો કમ્પ્લીટ થઈ ગયા જો આ હવા જ્યાં સીડ્યો જો બે હે ને રેડી કરીને ખાના મૂકી દીધા હે ટ્રોલીમાં કમ્પ્લીટ હાવ મસ્ત મજાના ભાઈ બનાવી દીધા જો ઉપરથી તમે મને તો નથી દેખાતું જો રેડી થઈ ગયા ને હવે જઈએ આપણે ટ્રેક્ટર લઈને. જો હે ને અત્યારે થઈ ગયું હાવ અંધારું હમણાં કામકાજ કરતા કરતા અંધારું થઈ ગયું. આ જો આપણે ટાયર ને મસ્ત મજાના જે નવા હે ને એક નંબર થઈ ગયા બે સાઈડ ફિટ કરી નાખ્યા હે આપણે જે એકને ઉતારીને બધે ફિટ કરીને આમ જ્યાદો ટાઈમ લાગી ગયો આમ થોડું જો હજી અંજવારું હાવ અંધારું નથી થયું એટલે મને એમ થયું કે હાલો ને હું કે બતાવી દઉં મામા જો રોકાણ રિક્ષા પડી જો અહીંયા બે સાઈડ થઈ ગયા એક નંબર ટ્રેક્ટર કાયદેસર હે ને ઊંચું આવી ગયું ટાયર ફિટ છે ને જે કુતરે ભગવામાં અધર ટ્રેક્ટર આવી ગયું ઓલા શું કહાઈ ગયા એટલે નીચે હોય ટ્રેક્ટર એટલે મને એમ થયું કે હાલ નહીં બતાવી દઉં. બાકી હાલો આજનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં આવજો બધા બાય છેલ્લા જય શ્રી રામ બધાને.